ખરેખર મને આજે મહામંડળમાં તો હું બહુ રહ્યો 30 વર્ષ રહ્યો. મોહન દાદા, અંબાલાલ દાદા, આ દાદાઓની વચ્ચે પ્રતાપ દાદા 30 વર્ષ દરેક પ્રોગ્રામની અંદર મોહન દાદાના પ્રતાપ 30 વર્ષ દરેક પ્રોગ્રામોની અંદર અને કોઈ જગ્યાએ વાત નહીં. પણ આજે અનેરો એવો આનંદ આ ડોડિયા મંડળથી પ્રાપ્ત થયો. બધાનું મને દર્શન થાય. તમે આપના બધાનું દર્શન કરીને મને તો જો કે મારા અનુભવ પ્રમાણે ભલે આ બધા ઘાટ બધા જુદા જુદા છે. કબીર સાહેબ કહે છે ને, બર્તન ન્યારે ન્યારે ભરે પણ પાણી સબને. એટલા ઘાટ ભલે બધા જુદા જુદા છે, દીવા ભલે બધા જુદા જુદા છે, પણ પાવા બધામાં મને તો બધામાં એક જ સ્વરૂપ દેખાય છે. કેમ કે મેં અનુભવ એવો પ્રાપ્ત કર્યો છે. મને રાજુભાઈએ સ્ટેટસમાં એક વાક્ય મૂક્યું. એ તો જો કે રોજ સુવાક્ય લખે છે, પણ પેલો યોગ ડે હતો અને યોગ ડે ના દિવસે એમણે એવું સુવાક્ય મૂક્યું. ખરેખર આ બધાને વિચારવા જેવું છે. અને એ વાક્ય મને ખૂબ ઉડાણમાં લઈ ગયું. એ વાક્યની અંદર જે મરમ હતો ને મને ખૂબ એનો અભ્યાસ મેં કર્યો તો મને ખૂબ ઉડાણમાં લઈ ગયું વાક્ય. એમણે એવું લખેલું કે આપણી અંદર જે ચિત્તની અંદર જે શક્તિ છે, ચિત્તાકાશ શક્તિ જે છે, એ વ્યાપક શક્તિમાં જોઈન્ટ કરવી એનું નામ યોગ છે. યોગ એટલે મિલાવ. આવું વાક્ય રાજુભાઈ, ધન્યવાદ છે રાજુભાઈ, તાલી પાડો. તો રાજુભાઈએ મને વાક્ય આપ્યું. એ વાક્યનું મેં સંશોધન કર્યું, અભ્યાસ કર્યો, જેથી કરીને મને મારા જીવનમાં ખૂબ ફાયદો થયો. કે આપણા શરીરમાં, આપણા દેહમાં ચૈતન્ય શક્તિ તો છે અને ચૈતન્ય શક્તિ દ્વારા આપણે કામ કરી શકીએ છીએ જળ પદાર્થો સાથે. એકલા જળ પદાર્થ પણ કામ ના કરી શકે અને એકલું ચેતન પણ કામ ના કરી શકે. બંનેનું મિલન થાય તો કામ થાય. પણ ભૂલ એટલી જ છે માત્ર, અજ્ઞાન અવસ્થા એ છે, દેહનો અધ્યાસ એ છે કે ચેતના અને જળ પદાર્થ મળીને બંને કામ કરે છે, પણ ચેતના પોતાની અંદર માને છે કે મેં કર્યું છે. એ મોટું અજ્ઞાન છે. ચેતના કર્મ પણ માને છે, કર્તા પણ માને છે, ભોગતા પણ માને છે. ચેતના એનું અજ્ઞાન છે. ત્યારે મહાત્મા ગાંધીજીએ શ્રીમદ રાજચંદ્રને પ્રશ્ન પૂછ્યો કે બાપજી, ઉત્તમ ધર્મ કયો? આવો પ્રશ્ન કર્યો મહાત્મા ગાંધીજી. એમના ગુરુ હતા શ્રીમદ રાજચંદ્ર. તો કે જે દેહનો અધ્યાસ અજ્ઞાન જે છોડાવે, દેહનો અધ્યાસ અજ્ઞાન અવિદ્યા જે છોડાવે અને આત્મામાં સ્થિર કરે તે ધર્મ. એમણે એમ ના કીધું કે આ ધર્મ આ ધર્મ. જો સમજાઈ જાય તો બરાબર છે. એમણે એવું કીધું કે અજ્ઞાન અવિદ્યા દેહનો અધ્યાસ છોડાવી આત્માની અંદર જે સ્થિર કરે તે ધર્મશાસ્ત્ર. હવે આપણા બધામાં આત્મા છે નથી? આત્મા ના હોય તો શરીર ચાલે? બોલો, ચાલી શકે? ના ચાલી શકે. તો ચેતનાત્મા આપણામાં છે નથી? તો આપણે એનું દર્શન કર્યું ખરું? જાણીએ છીએ બધા કે આત્મા છે. જાણ તો દરેક ને છે, આખું જગત જાણે છે. તો દર્શન કેમ થતું નથી?
દર્શન ન થવાનું કારણ શું? તાપ મેળે દર્શન પણ થાય એવું નથી. આત્મા જેને જાણ્યો તેને સર્વ જાણ્યું. શ્રીમદ રાજચંદ્ર કહે છે આત્મા જેને જાણ્યો તેને સર્વ જાણ્યું. નરસિંહ મહેતા કહે છે આત્મ તત્વ ચીના વિના સાધના સર્વ જૂઠી. આત્મ તત્વનું દર્શન જે આત્મવેતા જે સદગુરુ હોય ચોરીલાલ મહારાજ જેવા જો કોઈ ભેટી જાય તો એ દર્શન કરાવે છે. આપમેળે બને એવું નથી શકતું. ગમે એટલી સાધના કરે પણ જ્યાં સુધી તત્વવેતા પુરુષ જે છે અનુભવી પુરુષ જેને અનુભવી કહેવાય છે એ પુરુષનો ભેટો ના થાય અને એ પુરુષ આપણને યોગ કળા ના આપે. યોગ છે એટલે મિલાપ મળો. આત્મા અનાદિકાળથી આમનામ ફરે છે, રખડ્યા કરે છે, પોતે પોતાના જાણતો જ નથી. પણ એને કોઈ જો એવા સદગુરુ ભેટી જાય તો એને પોતે પોતાથી મિલાવી દે છે. હમણાં આપણે બોલ્યા હતા ને ભાવદાસ સ્વામી કહે છે ને કે આપે રહ્યા પછી આપણે ક્યારે અખંડ કહેવાય? પોતે પોતાને ઓળખતો પોતાની અંદર લાગી જાય તો. આ તો દેહમાં લાગી ગયું છે, બીજે લાગી ગયું છે, પર પદાર્થમાં લાગ્યું છે, ભૌતિકમાં લાગ્યું છે. કઈ અવાજ નહીં, પાછળ અવાજ બંધ કરો. ભગવાનને આપણે સેવા પૂજા કરીએ, ગુરુ મહારાજની અહીંયા પૂજા કરીએ છીએ. ભગવાનને શું વાલું છે? પ્રેમ વાળો છે કે પૂજા? ભગવાન શાનાથી વશ થાય? પ્રેમને વશ થયા રાજી શું કરે પંડિતોને ગાય. તો ભગવાનને તો ગુરુ મહારાજને તો પ્રેમ વાલો છે, આપણે તો પૂજા કરીએ છીએ. અને પ્રેમ ક્યાં કરીએ? સંસારમાં, બૈરો મન, છોકરો મન, પદાર્થો મન, નોકરી ધંધા મન, ત્યાં પ્રેમ કરીએ છીએ. જોઈ દો આપણો પ્રેમ ક્યાં છે? સેવા અહીંયા કરીએ છીએ અને પ્રેમ તો આપણો હોંધો ખાય ખરો. આપણો હોંધો મળી જાય. અહીંયા સેવા કરીએ અને પ્રેમ સંસારમાં કરીએ, પ્રેમ દેહમાં કરીએ, વિષયોમાં પ્રેમ કરીએ, ભોગોમાં પ્રેમ કરીએ, સંપત્તિમાં પ્રેમ કરીએ છીએ, સંબંધીઓમાં પ્રેમ કરીએ છીએ. ક્યાં છે આપણો પ્રેમ? એટલે મને જે રાજુભાઈએ જે વાક્ય આપેલું ને તે વાક્યથી ખરેખર મેં મારા જીવનની અંદર મને ઘણો ફાયદો થયો છે. એમ આપ બધાને જો થઈ જાય તો ઘણું સારું છે. જે પોતાની જે ચેતના છે એ ચેતના પરમ ચેતનાની અંદર લગાડવાની છે. પરમ ચેતના એ છે સદગુરુ છે. એ સદગુરુ તત્વ છે. સદગુરુ કોઈ શબ્દ દેહ નથી. એ તો એ તત્વને બતાવનાર પછી પાછળ નામ લગાડ્યું કે સદગુરુ કબીર સાહેબ, સદગુરુ ચુનીલાલ મહારાજ, સદગુરુ ફલાણા, સદગુરુ ફલાણા. બાકી જે પરમ ચેતના છે એ સદગુરુ છે અને એ સનાતન છે. એ જ અખંડ છે, એ જ અવિનાશી છે. આપણી જે ચેતના છે પ્રતિબિંબ રૂપે એ બિંબમાં સમાવી જોઈએ. આપણે હમણાં બધા ભજન ગાતા હતા, બધા આમ તલ્લીન થઈ ગયા હતા, તો એ વૃત્તિ કેવી બની ગઈ હતી એ વખતે આપણે એકાકાર કેવી વૃત્તિ થઈ. એ વખતે શરીરનું ભાન હતું, સંસારનું ભાન હતું, છોકરોનું કે ધનનું કે કઈ ભાન હતું એ વખતે. તો એ વખતે આપણી શુરતા ક્યાં પોકાઈ ગઈ, આપણી વૃત્તિ ક્યાં પોકાઈ ગઈ? તો
તો ભજન પૂરતી જે વર્તી રાખવાનું આપણે ગાઈએ એટલે સદોદી કાયમને માટે એવી વર્તી ચોટવી જોઈએ. ભજનનો સત્સંગનો આ મેળાવડાનો ભાવાર્થ એ છે કે જે આપણી આ ભક્તિ જે ભટકણ પામી છે, આ શુદ્ધતા જે ભટકી રહી છે, એ વર્તીને વાળીને સદગુરુ શબ્દમાં સ્થિર કરવી, સદગુરુમાં સ્થિર કરવી, એ મોટામાં મોટી સાધના છે, મહાન સાધના છે. બીજો કોઈ કરી આપશે કે આપણે જાતે કરવું પડે? હા, જાતે કરવું પડશે. હવે આ સંસારના કાર્યો કરવા છે, સંસારમાં રહેવું છે, બધા કાર્યો તો હવારમાંથી તો કરવા જ પડે છે. આપણે હવે કાર્યો કરવા જઈએ તો વૃત્તિ તો ફેલાય કે ના ફેલાય? ફેલાઈ જાય ને. વૃત્તિ ફેલાયા વગર વૃત્તિ ત્યાં જાય, કાર્યમાં જાય, પદાર્થોમાં જાય, તારે કામ તો થાય ને, એમને થઈ જાય. અહીંયા તો વૃત્તિ સ્થિર કરવાનું કે છે, તો કઈ રીતે? મને જે સમજાયું છે આપને હું કહું છું, પછી તમે જે રીતે સમજાવો એ આપ તો આપણે તો હરેક કાર્યો કરવા પડે છે, નાવું પડે, ધોવું પડે, રસોડું કરવું પડે, વાસણ કરવું પડે, દૂધ કાઢવું પડે, દરેક કાર્યો કરવા પડે. ખેતી કરવી પડે, નોકરી કરવી પડે, ધંધો કરવો પડે, હરેક કાર્યો કરવા પડે છે. અને વૃત્તિને સ્થિર કરવી છે. ગુરુ શરણમાં લાવવી છે, ગુરુ શબ્દમાં લાવવી છે. તે કયો પ્રયત્ન? એક જ પ્રયત્ન છે. જે પદાર્થોમાં, દેહમાં જે હું પણ ધારણ કર્યું છે ને છોડી દેવું. પ્રીતમદાસ સાહેબ કહે છે, તારે ઠેકાણે હરીને ઠેરાવને. તું ખસી જા અને ત્યાં હરીને ઠેરાવી દે. ગુરુ મહારાજ નું માની લે તું. આ દેહ ગુરુ મહારાજ નો છે, આપણો નથી. આ ગુરુ મહારાજે આપ્યો છે, એક પાણીના બુંદમાંથી બનાવીને. આપણે બનાવ્યો છે? આપણે દેહ બનાવી શકીએ એમ છીએ? તો આ દેહ કોને બનાવીને આપ્યો? સદગુરુ મહારાજે બનાવીને આપ્યો છે, પાણીના બુંદમાંથી. અને કેવા રત્નો આપ્યો છે અંદર? કોને બનાવ્યા છે આ રત્નો? તો આ દેહ ગુરુ મહારાજનો છે, મારો નથી. આટલો આપણો વિચાર બદલવો પડશે. વિચાર આટલો ફેરવી નાખવો પડશે. કબીર સાહેબ કહે છે કે ઉલટ ફીરે સોહી નિજગર પાવે, નહીં તો મિથ્યા જન્મ ગુમાવે. તો દેહ ગુરુ મહારાજનો અને આ પદાર્થો બધા ગુરુ મહારાજના. આ કોને બનાવ્યું વિશ્વ? કોની રચના છે આ બધી? પાણી, પવન, અગ્નિ, આકાશ, વાયુ, આ બધું કોને બનાવ્યું છે? આપણે બનાવ્યું છે? જ્યારે સર્વસ્વ દેહથી માંડીને સર્વસ્વ જ્યારે આ બ્રહ્માંડ આખું જ્યારે સદગુરુ મહારાજનો જો મનાઈ જાય તો વૃત્તિ સ્થિર થાય એમ છે. નકા વૃત્તિ સ્થિર થાય એવી છે નહીં વાલા. ભલે ચાહે જોગી હોય, ચાહે ભોગી હોય, ચાહે મહાત્મા હોય, ગમે તે હોય. માટે મને એટલો સમય જે આપ બધાની વચ્ચે આપ્યો અને આ વાણીથી મને જે આનંદ કરવા મળ્યો, તમે જે કર્યું તો બહુ આનંદ થયો છે. બોલો સદગુરુ દેવ કી